સુરતના હજીરાપોર્ટ વિસ્તારમાં ઔદ્યોગિક સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતાની ચકાસણી માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને અદાણી હજીરાપોર્ટ દ્વારા સંયુક્ત મોકડ્રીલ યોજાઈ હતી. ડ્રોન હુમલાની સંભવિત પરિસ્થિતિના આધારે આ કયાવત હાથ ધરવામાં આવી. બપોરે અજાણ્યા ડ્રોન દ્વારા લિક્વિડ જેટી અને ટર્મિનલ પર હુમલો થયો હોવાનું માન્ય રાખીને પોર્ટ પરની તમામ કામગીરી તાત્કાલિક બંધ કરી કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન કેમિકલ કાર્ગો જહાજમાંથી હેવી એરોમેટિક કેમિકલ લીક થવાની પરિસ્થિતિ સર્જી વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલનનું પરીક્ષણ કરવામાં આવ્યું. કવાયતમાં તમામ CISF, મરીન પોલીસ, જિલ્લા પ્રશાસન તેમજ સેલ, રિલાયન્સ, ONGC અને NTPC જેવી કંપનીઓના પ્રતિનિધિઓ જોડાયા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ આવી કયાવતો ભવિષ્યમાં કોઈ પણ ઇમરજન્સી પરિસ્થિતિનો સામનો કરવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.